બજેટ 2026ની તૈયારીઓ વચ્ચે શું તમે જાણો છો ગયા વર્ષનું બજેટ કેટલું વિશાળ હતું? નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2025માં 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું, જેમાં પહેલું ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરાઈ અને એ પણ 0% વ્યાજે. ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખની સહાય અને ખેતરની ફેન્સિંગ માટે 500 કરોડ ફાળવ્યા હતા. ગરીબો માટે આવાસ સહાય 1.20 લાખથી વધારી 1.70 લાખ કરાઈ હતી. તો પૌષ્ટિક ગુજરાત માટે 8,500 કરોડની જોગવાઈ સાથે શાળાઓમાં સેન્ટ્રલાઇઝ કિચન શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણ પાછળ કરોડો ફાળવાયા. 25,000 નવા વર્ગખંડો, નમો સરસ્વતી યોજના અને 6 મોટી સંસ્થાઓમાં હાઈટેક AI લેબ બનાવવાની જાહેરાત કરાઈ હતી. મહિલાઓ માટે ગંગા સ્વરૂપા પેન્શનમાં વધારો કરાયો અને 10 લાખ સુધીની સસ્તી લોનની જોગવાઈ કરાઈ. તો સુરત મેટ્રો માટે 2,730 કરોડ ફાળવાયા અને રાજ્યમાં 2,000થી વધુ નવી ST બસોની ભેટ આપવામાં આવી. MSME અને ટેક્સટાઇલ માટે 5,600 કરોડની જોગવાઈ કરાઈ. તો પ્રવાસન ક્ષેત્રે 18 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લેતા રોજગારીની નવી તકો પણ ઊભી થઈ. આમ ગત વર્ષનું બજેટ દરેક વર્ગને સ્પર્શતું હતું. હવે જોવાનું એ છે કે 18મી ફેબ્રુઆરીએ રજૂ થનારું વર્ષ 2026ના બજેટમાં ગુજરાતના વિકાસ માટે શું નવું હશે. બજેટની સૌથી ઝડપી અપડેટ માટે જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.